રાજકોટ મહાનગરપાલિકાની એનિમલ ન્યુસન્સ કંટ્રોલ શાખાએ વર્ષ 2025નો પોતાનો મોટો લક્ષ્યાંક સમયસર પૂર્ણ કરી લીધો છે. રખડતા શ્વાનોના વ્યંધીકરણ અને હડકવા વિરોધી રસીકરણ વિશેની સંપૂર્ણ માહિતી વેટરનરી ઓફિસર ડોક્ટર ઉપેન્દ્ર પટેલે પુલછાપ મીડિયાને પૂરી પાડી હતી. મારું નામ ડૉક્ટર ઉપેન્દ્ર પટેલ છે. હું રાજકોટ મહાનગરપાલિકામાં પ્રાણી રેન્જર અંકુશ વિભાગમાં વેટનરી ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રખડતા શ્વાનોના પ્રશ્નો બાબતે આપણે શ્વાન વ્યંધીકરણ તથા હડકવા વિરોધી રસીકરણની કામગીરી કરી રહ્યા છીએ. આ ઉપરાંત આપણે અવારનવાર જે શ્વાનો કરતા હોય તો તેને ડોગ ફ્રેન્ડલી સેન્ટરે લઈ ફરીથી મૂળ જગ્યાએ પરત કરતા હોય છે, તે પણ કામગીરી આપણે કરીએ છીએ. આપણે જોઈએ તો ચાલુ વર્ષમાં આપણે વર્ષ 25માં આશરે 3000 જેવા ડોગોનું શ્વાન વ્યંધીકરણની કામગીરી કરેલી છે તથા 10,000 જેવા ડોગોનો હડકવા વિરોધી રસીકરણની પણ કામગીરી કરેલી છે. જનરલી શિયાળાની ઋતુમાં જે ડોગ બાઇટના કેસના કિસ્સાઓ વધારે આવતા હોય છે, કારણ કે શિયાળાની ઋતુમાં જનરલી આપણે શ્વાનોમાં બ્રીડિંગ સિઝન હોય છે, મીટિંગ સિઝન છે, એનાથી તેમાં એક એગ્રેસિવ નેચર આવતું હોય છે. આ ઉપરાંત બ્રીડિંગ સિઝન પછી જો કોઈ ફિમેલ રહી ગઈ હોય તો એના નાના પપ્પીના પ્રોટેક્શન માટે પણ તે એક એગ્રેસિવ નેચર એનામાં આવતું હોય છે. આ ઉપરાંત શિયાળાની ઋતુ છે, કોઈ પણ ઋતુ દરમિયાન એક ફિઝિયોલોજીકલ ચેન્જીસ જોવા મળતો હોય છે, એના કારણે એનામાં એક સ્ટ્રેસ રહેતો હોય છે. આ સ્ટ્રેસના કારણે પણ એગ્રેસિવ નેચર ડોગમાં સામાન્ય જોવા મળતો હોય છે. આ વર્ષનો લક્ષ્યાંક છે જે આપણે વર્ષના 3000 ડોગનું હોય છે એ લગભગ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે અને રસીકરણ પણ આપણે જે છે 10,000નું એ લક્ષ્યાંક પૂરું થઈ ગયું છે. આવતા વર્ષ માટે પણ આપણે જે છે નવા લક્ષ્યાંક સાથે ખૂબ સારી રીતે સરસ રીતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સઘન કામગીરી શ્વાન વ્યંધીકરણ તથા રસીકરણમાં કરવામાં આવશે.